નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપનો આલોક મિશ્રા। આવો વાત કરીએ આ વિડીયોની અંદર કે ડ્રોપ આઉટ બાળકોનું સર્વે જે છે સ્વિફ્ટ એટેન્ડન્સ જે બીટ મેનુ છે એમાં જઈને આપણે કેવી રીતે પૂર્ણ કરવાનો થાય છે। તો સમગ્ર શિક્ષા દ્વારા મહત્વનો પરિપત્ર અને પીપીટીની ગાઈડલાઈન જારી કરી દેવામાં આવી છે। ત્યારે મારા ગુજરાત રાજ્યના જે તમામ આચાર્યશ્રીઓ છે તો સરળતાથી જે ડ્રોપ આઉટને લઈને બેક ટુ સ્કૂલને લઈને જે આ પીપીટી આપવામાં આવી છે, જે પરિપત્ર કરવામાં આવ્યો છે, એની સંપૂર્ણ જાણકારી આપણે વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણીને હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો શિક્ષણ જગતની આવી લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી સાથે। વિડીયો સારો લાગે તો આપણા મિત્રોને શેર અને લાઈક અવશ્ય કરજો। તો આવો વાત કરીએ આ વિડીયોની અંદર જે બેક ટુ સ્કૂલ અંતર્ગત આપણે સૌ પ્રથમ જે સ્વિફ્ટ ચેટની અંદર જવાનું રહેશે। આપણે સ્વિફ્ટ ચેટ ઓપન કરી દઈશું। ઓપન કર્યા પછી આપણે હોમ મેનુમાં જતા રહીશું। અહીં જોઈ રહ્યા છો આપણે હોમ મેનુમાં જઈશું એટલે આપણને ટેક સ્ટુડન્ટ ડ્રોપ આઉટ સર્વે એના ઉપર આપણે ક્લિક કરી દઈશું। ક્લિક કરતાની સાથે સ્ટુડન્ટ જે ડ્રોપ આઉટ સર્વે છે એ આપણને ઓપન થશે। અહીંયા ઓપન થવામાં થોડો સમય પણ લાગી શકે છે, કારણ કે જે સર્વર્સ છે એ સર્વર્સના ઇસ્યુ પણ થોડા હોઈ શકે છે। તો એ જોઈ રહ્યા છો પ્રોસેસ થઈ રહી છે। આપણે થોડી રાહ જોવાની રહેશે। જ્યાં સુધી પ્રોસેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની રહેશે। ખૂબ જ સરળ છે। જ્યારે પ્રોસેસ પૂર્ણ થઈ જશે ત્યારે ધોરણ વાઇઝ બાળકોના નામ અને જે બાળકો વર્ષ 2025-26માં ડ્રોપ આઉટ થયા છે એવા બાળકોના નામની યાદી જોવા મળશે। અને યાદીમાંથી એ બાળકો આપણે સિલેક્ટ કરીને સાચી પરિસ્થિતિ શું છે અને આવા બાળકોને શાળાએ લાવી શકાય છે કે કેમ આ બાબતની સઘન સર્વે ડ્રોપ આઉટનો આપણે પૂર્ણ કરવાનો રહેશે। અને આવો સૌ સાથે મળીને આવા બાળકોને બેક ટુ સ્કૂલમાં લાવવાનો અવશ્ય પ્રયત્ન કરીએ। અહીં જોઈ રહ્યા છો થોડો સમય લઈ રહ્યું છે। તો અહીં જોઈ રહ્યા છો કે જે સર્વે ખુલી ગયો છે। સૌ પ્રથમ આપણે અહીંયા ક્લિક કરશું એટલે આપણને ધોરણ જોવા મળશે। તો મિત્રો આ રીતે ધોરણ 3થી 8ના જે બાળકો જો સર્વે આપના શાળાની અંદર જે ધોરણમાં આવા ડ્રોપ આઉટ બાળકો થયા હશે ત્યાં ધોરણથી લઈને જે ધોરણ સુધી હશે ત્યાં ધોરણ જોવા મળશે। તો સૌ પ્રથમ આપણે ધોરણ 3 અહીંયા લઈશું। તો ધોરણ 3 લેતાની સાથે વર્ગ આપણે અહીંયા પસંદ કરવાનો રહેશે, એ પસંદ કરી લઈશું। તેના નીચે વિદ્યાર્થીનું નામ તો એ જોઈ રહ્યા છો કે એક વિદ્યાર્થી જે છે એનું નામ અને યુઆઈડી નંબર એનો આવી જાય છે અને આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે। સિલેક્ટ કરતાની સાથે જો કુટુંબની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે, જે આપણે આધાર ડાયસ અંતર્ગત। હવે અહીંયા ફૂલ એડ્રેસ આપણે લખવાનું રહેશે એનું। અહીંયા આપણે ફૂલ એડ્રેસ લખી દઈશું। એના પછી એમના વાલીનો મોબાઈલ નંબર અહીંયા લખવાનો રહેશે અને એના પછી આપણા કારણો દર્શાવવા રહેશે। ડ્રોપ આઉટ કારણ આના મુખ્ય તો માઇગ્રેશન છે, સ્થળાંતર છે। તો સ્થળાંતર કઈ જગ્યાએ કર્યું છે, વોકેશનલ અંતર્ગત, વ્યવસાય જે વૈકલ્પિક શિક્ષણ છે અંતર્ગત, ઇકોનોમિક વર્ક આર્થિક કાર્ય માટે જો એમના વાલીશ્રી ઘરેલું કામમાં મદદ, આર્થિક સમસ્યા કે સ્વરોજગારમાં, સોશિયલ ફેમિલી સામાજિક કુટુંબ, રૂઢિચુસ્તતામાં પણ આના કારણો આવી શકે છે। એજ્યુકેશન રિલેટેડ શૈક્ષણિક કારણો તો એ પણ આપણે બતાવી શકીએ છીએ। હેલ્થ ડિસેબિલિટી આરોગ્ય અને દિવ્યાંગતાને લઈને જો કોઈ પ્રશ્ન હોય તો, ડિઝાસ્ટર અર્થર એટલે કે આપત્તિ અને અન્ય કોઈ બાબતો હોય તો પ્લીઝ સિલેક્ટ રીજન, આમાંથી આપણે રીજન સિલેક્ટ કરી લેવાના રહેશે। અને રીજન સિલેક્ટ કર્યા પછી કોઈ વધારાની વિગત હોય તો આમાં એડ કરવાની રહેશે। એના પછી આપણે રીએડમિશન વિલિંગ ફરી પ્રવેશની પ્રક્રિયા હા અથવા કે ના। જો બાળક પ્રવેશ માટે તો અહીંયા શું માતા પિતા બાળકને શાળાએ પાછું મોકલશે તો અહીંયા હા મોકલશે તો હા લખવાનું રહેશે, નહીં મોકલે તો ના લખવાનું રહેશે। હોસ્ટેલની સુવિધા આપવામાં આવે તો બાળકને મોકલવા તૈયાર છો। જો બાળકો માટે હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવે તો આવા બાળકોને મોકલી શકાશે કે કેમ। એના પછી જે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ મળે તો બાળકને મોકલવા તૈયાર છો અને નમો સરસ્વતી શિષ્યવૃત્તિ મળે તો મોકલવા તૈયાર છો, આવા હારા કરવાનું રહેશે। આજે તમામ ઓપ્શન આપણે અવશ્ય
ફરજિયાત હાના કરી દેવામાં રહેશે. હવે માર્ગદર્શકની વિગતો, જે શિક્ષક મિત્રો આનો સર્વે કરેલો છે એમના નામનું, મોબાઈલ નંબર છે, નામ છે, હોદ્દો છે, હોદ્દો અહીં જોઈ રહ્યા છો, આચાર્ય, કોને કોને સર્વેમાં જવાનું છે તો શિક્ષક શ્રી, આચાર્યના સપોર્ટમાં સાથે રહીને સરપંચશ્રી, બ્લોક રિસોર્સ પર્સન, ક્લસ્ટર રિસોર્સ પર્સન અને જે તમામ અથવા તો અન્ય આપણે શાળા કક્ષાએથી વ્યવસ્થા કરી હોય તો જવાનું રહેશે. માતાનું નામ, મોબાઈલ નંબર અને હોદ્દો અહીંયા આપણે દર્શાવવાનો રહેશે. તો આ રીતે આપણે જે ટોટલ બેટર આની ગાઈડલાઈન જે વિગતો આપવાની છે એ રીતે આપણે અહીંયા માર્ગદર્શકનું વિગતો નાખી છે. એના પછી આપણે સર્વેર ડિટેલ, જેણે સર્વે કર્યો છે એ ડિટેલ્સ અહીંયા ભરવાની રહેશે. તો અહીં જોઈ રહ્યા છો ક્લાસ, જે ક્લાસના શિક્ષક હોય આપણે આ સર્વે કરવાનો રહેશે. એટલે કે ધોરણ વાઇઝ આગલા 25-26માં જે ક્લાસ ટીચર હોય એમને પોતાના ધોરણનો આ બાળકનો સર્વે પૂર્ણ કરવાનો રહેશે. તો અહીં જોઈ રહ્યા છો સર્વેની તારીખ આવી જાય છે. એમના ફાધર, ક્લાસ અહીંયા સિલેક્ટ કરી લેવાનો રહેશે, જે આપણે ક્લાસ સિલેક્ટ કર્યો હતો એ પ્રમાણે. અને અન્ય ફિલ્ડ, જો વાલી મુલાકાતનું પરિણામ શું તો ફરીથી દાખલ કરશે, શોધી શકાય નથી, માઇગ્રેટેડ, સ્થળાંતર થયેલ છે, ઓલરેડી સ્ટડિંગ એલવેસ બીજે પડી રહ્યો છે, રિફ્યુઝ અને કારબજા, ઓલરેડી સ્ટડિંગ ઇન સ્કૂલ, શાળામાં અભ્યાસ કરે છે. તો આ રીતે પસંદ કરવાનું રહેશે. મુલાકાતનું પરિણામ છેલ્લે ટીક માર્ક કરીને કન્ફર્મ કરવાનું રહેશે અને સબમિટ સર્વે ઉપર ક્લિક કરશું એટલે આ રીતે જે બાળકનું ડ્રોપ આઉટ સર્વે પૂર્ણ થશે. તો મહત્વના જોઈ રહ્યા છો કે અહીંયા જે વિગતો છે બેટર તરીકેની પણ આવી જાય છે. આ રીતે તમામ શાળાએ આ કામગીરી પૂર્ણ કરવાની થાય છે. તો આવો આજે જ આપણા શાળાના આ ડ્રોપઆઉટ બાળકોને બેક ટુ સ્કૂલ અંતર્ગત સરકારશ્રીની જે મહત્ત્વની નેમ છે એના અંતર્ગત શાળામાં લાવવાનો પ્રયાસ કરીએ અને આવા બાળકોને ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડવાનો પ્રયાસ કરીએ. આભાર. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે.